માતાજી બધા મિત્રોને તો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે હે ને વરિયાળી માટો મારવા આવ્યા હતા। તો આપણે આ વરિયાળી હે ખેતરની તમે જોઈ શકો। આપણે હમણાં 2 દી પહેલાં જ મોર પગા માર્યા તમે જોઈ શકો હો। આપણે 2 દી પહેલાં જ મોર પગા માર્યા હતા। તો કારણ કે હવે આપણે હે ને 2 દી પહેલાં પારા બાંધવાના, ખાતર વાવવાનું છે। પહેલાં ખાતર વાવીને પારા બાંધવાના છે અને પછી આપણે આમાં પાણી ચાલુ કરવાનું। તો આપણે વરિયાળી તમે જોઈ શકો ટીશન હામાની ઉપર છે। આપણા ખેતરમાં ટીશન હામાની ઉપરની વરિયાળી થઈ ગઈ છે આપણે, કારણ કે અમે બાંધી ઉપર ન કરતા જો આ મોકરા રહ્યા ને, આ મોકરા ટ્રેક્ટર હેઠે અડી જાય। આ મોકરા અડી જાય એટલે આપણે વરિયાળીમાં છે ને હવે બાંધી દેવાની છે। લગભગ કાલ તો નહીં પણ પમદી કરી બાંધવાની છે હજી, કારણ કે મોડિયા ફિટ કરવા પડશે આપણે પારા બાંધવાના। એ તો ખેડૂતને ખબર જ હોય કે એક દીમાં બધું કામ ન થાય, 2 દી તો થઈ જ જાય। એટલે આપણે હવે કાલ છે ને આપણે મોર પગાની ફિટિંગ કરી નાખી, ઓલા હાથ ફિટિંગ કરી નાખી મોર પગા ને પારિયું બાંધવાનું બમ્ફર, પછી ફિટિંગ કરીને પછી આપણે આમાં વરિયાળી હાંકવાની છે અને આપણે આયસર જ આમાં આવવાનું છે। આપણા પડામાં આપણે આયસરથી ને પારા બાંધવાના છે। તો આપણે છે ને પારા બાંધતો આપણું આયસર જ આવશે, ઘરનું આયસર। એ પાછું ફોરટ ફાય 45નું ફોરટ ફાય જ આવવાનું છે 45નું। અને હું કાકો ભત્રીજો બે આવ્યા હતી મેં જોઈ શકો। હા હોન્ડા ઉપર જો હોન્ડાને હરી કરે મારો ભત્રીજો, જો આ રહ્યા ભત્રીજો હરી કરે છે, હરી કરે ને ભત્રીજો હેન્ડલ મળે ને આમ મળે ને। ભત્રીજો કે મેકું જ નથી કાકાનો હોન્ડા, સોચરા પાડી દેવા। મેં કહું હાંક તારે ભલે હાંકતો હોય એ હાંકે છે। તો આવી વરિયાળી કોને કોને હોય તો મને ફટાફટ કોમેન્ટમાં જણાવજો। આવી વરિયાળી કોને કોને હોય। મારે તો કેળામણી થઈ જ જાય છે વરિયાળી, એટલે મારા કેળામણી થઈ જાય। તમારે જેવી છે બધા ખેડૂતને પૂછો। આપણે જો આ મોચમ ના રાખીને, આ રચકાને કોઈને મોચમ ના રાખીને એના હિસાબે જો આ વરિયાળી થોડુંક નુકસાન આવે। મોચમ રાખ્યું હોય તો નુકસાન ન આવે, એટલે એના હિસાબે મોચમ ના રાખીને એના હિસાબે જો થોડુંક નુકસાન થાય, આ રીતના નુકસાન થાય। લાંબો સેટો છે પણ એકડા વાર ઘડમાં આવું થાય। તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ એવું કરતા જાયજો।